હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 4:30 પોણા 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને આજે બધાની તબિયતમાં થોડો ફેરફાર છે. બધાને થોડું સારું થઈ ગયું છે, એટલે કે જીવમાં જીવ આવી ગયો છે થોડો, કેમ કે બહુ દવાઈઓ પીધી, આરામ કર્યો ને થોડુંક આપણે ધ્યાન પણ રાખ્યું ખાવા પીવામાં, એટલે સારું થઈ ગયું છે. હવે આપણે માંદગીનું વાતાવરણ બંધ કરી અને હવે થોડું ખુશનુમાનું વાતાવરણ ચાલુ કરી. કા નરેશને તો તબિયતનું બહુ હેલ્થ સારી રહે છે, એને કઈ વાંધો નથી આવ્યો. હું તબિયતનું બહુ ધ્યાન, જેને તે નો ખાઉં, છાસ નો પીવું ને આ નો કરું ને તે નો કરું, જ્યાં તે ખાઈ નો લાવું, પડીકા નો ખાઈ જાઉં, ચોકલેટ નો ખાઈ જાઉં ને કોક આપે તો કઈક મીઠાઈ નો ખાઈ જાઉં ને જેને તે નો શાક રોટલી સિવાય ઓનલી શાક રોટલી નરેશને ના. એટલે બધાની તબિયતમાં ફેરફાર થવા માંડ્યો છે. અને અહીંયા જો આપણે દિત્યાબેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. મને પીવું છે નારિયેળ પાણી. યસ, તો દિત્યાબેન ને ઉધરસ આવે ને એટલે એનો હાથ થોડોક ફેરફાર પડી ગયો છે અવાજમાં, તો અત્યારે નારિયેળ પાણી પી લેવાનું છે અને હવે ધીમે ધીમે સારું થઈ જશે. જો થોડો તોય ઉધરસ તો ધીમે ધીમે ચાલુ જ છે. ચલો તો આપણે છે ને નારિયેળ તોડવા માટે આપણે આ માણસને હાયર કરી લીધા છે. નારિયેળ ફોડતા મસ્ત આવડે એમ કે છે. ચાલ તો ફટાફટ તમે છે ને અમને નારિયેળ પાણી આપી દો એટલે અમારું ઉધરસ છે ને છું મંતર થઈ જાય. નારિયેળ પાણી પી લે એટલે થોડીક એનર્જી આવી જાય શરીરમાં કામ કરવાની, એટલે ફટાફટ આગળ કામ થઈ જાય બધું. ચાલો અહીંયા તો દિત્યાબેને ચાલુ પણ કરી દીધું છે નારિયેળ પાણી પીવાનું. કેવું છે દિત્યા નારિયેળ પાણી? આમાં મલાઈ પણ છે. વાવ, મલાઈ વાળો ત્રોપો છે કે જુઓ દેજી. હા એલા મસ્ત છે. નારિયેળ પાણી પી જા પછી મલાઈ ખાઈ જજો. ઓકે ચલો, અમારો વારો ક્યારે આવશે? તમારો વારો કાલે. એક દિવસનો વાર, એક દિવસનો ગેપ રાખવાનો. આમ તો ના, મેં તમને પૈસા આપી દઉં રોકડા 10 રૂપિયા. તારા શરીર પ્રમાણે તારે ગરમ પાણી એક ચમચી સવાર બપોર સાંજ 3 ટાઈમ પીવાની, બરોબર? મને ડોક્ટરે ફૂલ ખોરાક કરવાનું કીધું છે. ફૂલ ખોરાક કરવાનું કીધું. નબળાઈ આવી ગઈ છે શરીરમાં. ફૂલ ખોરાક બનાવીને બીજાને ખવડાવવાનો, એ તારું કામ છે. ચાલો તો ફાઇનલી આપણો પણ નારિયેળ પાણી પીવાનો વાર આવી ગયો. ચેક કરી કે આપણા બેગમાં મીઠું પાણી છે કે મોરું. બેગ તો હારા છે, મીઠું પાણી આવ્યું. મલાઈ તો ન ખાઈ જાતી. તો જલપા પાણી પીને એની મલાઈ હોય ને, જલપા નારિયેળ પાણી પીને તો દિત્યા કહે છે મલાઈ નો ખાઈ જતી, એ મને રેવા દેજે મારા માટે. કેવું પડે, બાકી ખાઈ જાય કાં દિત્યા? ચાલો મલાઈ ખાવી તારામાં. ચાલો તો જો મમ્મી છે ને અહીંયા બાજરાના લોટની કુલેર બનાવે છે. મઠમાં જવાનું છે મારે. દિત્યર ઉધરા આવતી હતી ને ત્યાં કુલેર ધરવા જવાનું છે. હા હે બાપે તુણે છે બાપા કે શું છે? તાહિયા બાપા. હા હે બાપા. ધૂણા છે બાપા તો દૂર છે. તો તેટા છે આ નજીક છે ત્યાં જઈ આવી કા. તો એમાં એવું છે કે જો દિત્યાને બહુ જ ઉધરસ થઈ હતી ને અહીંયા આપણે મહાકાળીમાનું મંદિર આપણે ઘણી વાર વિડીયોમાં પણ બતાવી દીધું છે. ત્યાં ગંગાજીનું પાણી પણ હોય, એ પીએ તો પણ ફેર પડી જાય ઉધરસમાં. અને અહીંયા બીજા એક ધાહિયા બાપા અને બીજા ઉટાટિયા બાપા. હા, ધાહિયા બાપા અને ઉટાટિયા બાપાનું અહીંયા એક મંદિર જેવું છે. ત્યાં આપણે મનથી માનતા માની લઈએ કે ઉધરસ મટી જાય તો અમે અહીંયા કુલેર જોવાથી જાઉં. તો મમ્મીએ દિત્યાનું ઉધરસ થઈ હતી ને એટલે કીધું હતું, એટલે આજે દિત્યાનું ઉધરસમાં ફેર પડી ગયો છે. તો આપણે આજે અમાસ છે તો મંદિરે દર્શન પણ કરી આવીએ અને દિત્યાને પગે લગાડી અને કુલેર પણ ત્યાં ધરાઈ આવીએ એટલે સારું થઈ જાય ને આપણી મનની મનોકામના પૂરી થઈ જાય. આપણા મનમાં એમ ન રહીએ કે અમે આ વાત માની હતી ને કર્યું નહીં એમ. કાના રે. અને દિત્યાબેન ને જો મલાઈ વાળો દ્રોપો મળી ગયો છે એટલે એન્જોય કરે છે. જાઉં ને પછી મઠમાં. ચાલો તો અત્યારે છે ને 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો અત્યારે જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિરે ચાલીને, કેમ કે અત્યારે છે ને ઠંડો પર વળી ગયો છે. નકર તો બપોર સુધી 4 સાડા 4 વાગ્યા સુધી તો બહુ તડકો હોય, એટલે અમે થોડાક મોડા આવ્યા છીએ. ઘરે બધું કામ કરી લીધું છે એટલે હવે કંઈ ટેન્શન નથી, ખાલી રસોઈ જ બનાવવાની છે. એટલે ફટાફટ મંદિરે જઈએ અને અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ મંદિરના. કા દિત્યા? દિત્યાબેનને સારું છે એટલે જો ચાલીને હાલે છે, બાકી તેને તેડવી પડે અમારે. કા મંદિરે જવું હોય એટલે ચાલીને જવાય દિત્યા. ચાલો તો અંદર આપણે મહાકાળીમાં મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને કાલે અહીંયા શિવરાત્રીનું હતું ને એટલે બધું જો અહીંયા મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હતું, પણ આપણે તો કાલે પહોંચ્યા નહીં કેમ કે દિત્યાબેનની તબિયત ખરાબ હતી. એટલે હવે અત્યારે જો મમ્મી છે ને એ આપણે જે માનતા કરી હતી ને ઉટાટિયા બાપાની ધાહિયા બાપાની ને, તો અહીંયા કુલેર જુવાડવાની છે. જો અહીંયા છે ને લખેલું જ છે દેવઠુઠિયા બાપા, ધાહિયા બાપા, કલ્યાણી માતા અને ઉટાટિયા બાપા. એટલે અહીંયા જે ઉધરસ આ છે છેલ્લે. તો એનું આપણે મનથી જે માનતા કરી હોય ને કે ઉધરસ મટી જાય એટલે અહીંયા આપણે જુવારી જવાની બાજરાના લોટની કુલેર, એટલે આપણે સારું થઈ જાય. તો આપણે જો અહીંયા બાજરાના લોટની કુલેર લઈ આવ્યા તો હવે આપણે અહીંયા ધરી દઈએ અને પગે લાગી લઈએ.
અત્યારે બધું શંકર ભગવાનનો શણગાર કાઢી લીધો છે. કાલે બહુ મસ્ત ડેકોરેશન કરેલું હતું અહીંયા, અને અમારા અહીંયા નાગનાથ મહાદેવનું મંદિર છે આ. તો અત્યારે તો ક્લીન કરી દીધું છે મંદિર. હવે પાછો સવારે શણગાર થશે. હવે આપણે દર્શન કરી લઈએ. ચાલો તો મહાકાળી માના મંદિરે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને પાછા આવ્યા ને તો જો સનસેટનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે, એકદમ સનસેટનો ટાઈમ છે. ને હવે જવાનું છે સીધું ઘેર, કેમ કે મારે રસોઈ બનાવવાની છે ને મમ્મીને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. ગાય રાઈડ ઉપાડતી હશે કે આજ ક્યાં વયા ગયા, થોડોક ટાઈમ ઓવર થઈ ગયો, 6:30 જેવું થઈ ગયું છે. બાકી 6 વાગે તો ગાય દોવાઈ જાય. ચાલો તો મંદિરેથી દર્શન કરીને આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને જો સીધું મિશન સંભાળી લીધું છે. અહીંયા જો મેં મસ્ત મજાના ભાત બાફવા મૂકી દીધા છે. પલાળીને ગઈ હતી એટલે આગળ બફાઈ જશે, વાર નહીં લાગે. અને અહીંયા મમ્મીએ ગાય દોઈ લીધી છે એટલે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અને મગ છે ને મેં બાફી લીધા હતા, એટલે મગને ખાલી વઘારવાના જ છે આજે છે ને. મગ ભાત અને અહીંયા લોટ બાંધી લીધો છે રોટલીનો, ને મગ ભાત અને રોટલી જ કરવાની છે. કેમ કે હમણાં બધાને શરદી ઉધરસ ને તાવ જેવું છે એટલે રોટલા નથી બનાવતા. 2 ટાઈમ રોટલી જ બનાવવાની હોય, નગર 1 ટાઈમ રોટલી બનાવીએ ને 1 ટાઈમ રોટલા બનાવીએ. પણ તાવ હોય એટલે બાજરાના રોટલા ન ખાય તો સારું. અને હમણાં તો દાળ ભાત ને મગ ભાત ને ખીચડી ને એવું જ ચાલે છે વધારે, કેમ કે રોટલી ખાવામાં પણ કોઈને આમ મજા નથી આવતી, એમ એટલું બધું કંઈ ખવાતું પણ નથી. એટલે સાદું સાદું ને હળવું હળવું બનાવી નાખીએ જમવાનું રોજ. દાળ ભાત ને મગ ભાત ને એવું જ કરવાનું. તો ચાલો હવે છે ગેસ ખાલી થાય ને પછી હું મગ વઘારી નાખું. ચાલો તો જો અહીંયા આપણે એક ગેસ ઉપર રોટલી ચાલુ કરી દીધી છે, અને બીજા ગેસ ઉપર આપણે મગનું શાક પણ વઘારી નાખ્યું છે. એટલે હમણાં ફટાફટ થોડીક જ રોટલી કરવાની છે. રોટલી બની જાય એટલે ફટાફટ બેસી જાય જમવા. તો અત્યારે આપણે એક ગાડી લીધી છે, એટલે આપણે એટલે સાગરે કઈ ગાડી લીધી છે તમને દેખાડું ને તો એ છે આ ગાડી. જો આ ગાડી, આ ટ્રક લીધો છે. ઘણી બધી છે, એમાં આ એક નવી એડ કરી છે. તો એમાં જોતા હતા જો શાયરી પણ લખેલ છે, પાછળ ફરીને ના જોતો, જે છૂટી ગયું એ તારું હતું જ નહીં. રિક્ષા વાળો આપણે અવાજ નહીં સંભળાવા દે મારો, એવું બધું છે અહીંયા. ગાડી કોઈને લેવી હોય તો કેટલાની આવે? 50-60 લાખ. 50-60 લાખની આવે ભાઈ. એટલે રોકડા દેવા ને કે લોન ઉપર છે ભાઈ બધું. અત્યારે એ પ્રકારની ગાડી મને તો ખબર નથી પડતી, પણ જોઈએ આપણે. તમારા ક્લિન્ડર છે? સિલિન્ડર છે. અચ્છા, હા ભાઈ તમારા ડ્રાઈવર છે. હા ભાઈ ડ્રાઈવર છે. આ નવે હજુ લઈને જ આવ્યો છે, એ કોઈ ટ્રીપ નથી કરી. તો બધું સામાન બધું ફિટ કરે છે ને આ નવું છે. ગોઠવી લઈને પછી આપણે અંદરથી પણ જોઈએ કે કેવી હોય છે અંદરથી ગાડી. તો હવે આપણે ગાડીની અંદર આવી ગયા. કંઈક અંદરનો આવો સીન છે. આ લાઇટો ને બધું, લાઇટો બધી આવે કે ફિટ કરાવવાની અલગથી? અલગથી ફિટ કરવાની હજુ આવે છે વાયરિંગ વાળો, હજુ કરવાની કામ. હજુ બાકી છે થોડી ઘણી, એ હજુ આવે જ છે કારીગર. ને હજુ બાકી જો સીટે ફિટ નથી થઈ. સીટે નો આવે ગાડીમાં? ના, તો આપ્યો હું નવી ગાડીમાં ચેસિસ ને ટાયર, ખાલી ચેસિસ ને ટાયર એટલે તમે જે બેઠા એક સીટ એક એ પણ આમ નામ આપે. તો એટલું આવે છે ભાઈ ગાડીમાં. આપણે ખબર નથી, આપણો વિષય નહીં એટલે આપણે ખબર નથી. અડધું આપે, અડધે સુધી આપે. અચ્છા, જો અડધે સુધી આપે. હા, આ કાચે આપણે નખાવવો પડે એવું છે ભાઈ. બાકી તો જો આ પ્રકારની ગાડી હોય છે. હવે આ બધું તો અંદરનો સામાન છે. ટ્રીપ લઈ જાય, પેલી ટ્રીપ માટે જે પણ જરૂર પડશે એ બધી સામાન. બાલાજી કી લાડલી ગાડીનું નામ છે. આ જો પેડા પણ આપણે લઈ આવ્યા છે નવી ગાડીના, તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો આને. થેન્ક યુ અમે થેન્ક યુ કહી દીધું છે. એક ખાલી તો પેડો, હવે એક આપણે ખાઈ લઈએ, કેમ કે ઘરે જઈને પાછું આપણે ખાવાનું પણ છે. એટલે ચાલો તો 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે બધા લોકોએ જમી લીધું છે. અને નરેશ એક બાકી હતા તો જો અત્યારે આવ્યા છે. આજે એને મોડું થઈ ગયું છે જમવાનું. કા બરોબર છે, બહાર ગયા હતા વેરાવળ કામથી, એટલે અત્યારે આવ્યા છે. તો પાછું જો આપણે શાક ગરમ કરી દીધું છે, જમવાનું બધું રેડી કરી દીધું છે. તો હવે તમે ફટાફટ જમી લો. બહાર જો હું આ કામ માટે ગયો તો. શું? સંતરા લેવા માટે ગયો તો. આ મુગલે હતું ને સંતરામાં એવું લખેલા મુગલે હતું, એ તો વાંચ્યું નતું. સંતરાની વેરાયટી છે કે શું હોય છે? કંઈક છે આ મુગલે આઝમ પ્રકારના સંતરા છે. હવે જોઈ લે હાલો ભાઈ. એક સંતરું બચ્યું તું તા પાછા જો નરેશ આટલા બધા સંતરા લઈ આવ્યા છે. બીજા કઈ ફ્રૂટ નતા? બીજા નથી અત્યારે તો કઈ આવતા નથી. બીજા તો બંધ છે ફ્રૂટ, ખાલી સંતરા એક જ આવે છે બજારમાં. સંતરા ને બટેટા બટેટાનું વેફર કરતું હોય ને બાઈ અત્યારે, એટલે એ બે હતું. સરસ, જો જમી લો હાલો. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 12 જેવો ટાઈમ વાગી ગયો છે. અને હવે જો થોડું ઘણું મારે કામ છે, એ કામ હજી બાકી છે, એ પૂરું કરવાનું છે. ને પછી સુવાનો વારો આવશે. ને દિત્યાબેન પણ આજે તો એની તબિયત સારી છે એટલે બાજુમાં રમે છે પપ્પા પાસે. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.